ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે ખેડૂતોના ખાતામાં રાહત પેકેજની રકમ જમા થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। ધારી નીર પંથકમાં કમોસમી વરસાદ પડવાના કારણે કપાસ, મગફળી તેમજ અન્ય પાકોને ભારે પ્રમાણમાં થયેલ નુકસાની ત્યારે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ, જેમાં અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકમાં ખેડૂતોના ખાતામાં રાહત પેકેજ જાહેર કરેલ તેની રકમ જમા થતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી છે। મારું નામ કેડી બાવીસી ને આપણી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ગોપાલગ્રામ બ્રાન્ચનું બ્રાન્ચ મેનેજર। આપણે આ વર્ષે જે અતિવૃષ્ટિ થઈ અને સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જે પેકેજની માતબર રકમ ખાતાઓમાં જમા થઈ છે 28 તારીખ, 29 તારીખ અને 1 તારીખ આજે રકમ જમા થતી જાય છે અને ખેડૂતોને જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે ખેડૂતો આવે છે, ખાતામાંથી જરૂરિયાત પ્રમાણે ઉપાડી જાય છે અને ગમે ત્યારે આવીને ઉપાડી શકે છે। અને અત્યાર સુધી ઓનલાઈન ગવર્મેન્ટ દ્વારા 600 થી 700 ખાતામાં રકમ જમા થઈ ગઈ છે, જે ફોર્મ ઓનલાઈન થઈ ગયા હતા અને સરકારે હજી પણ સમય વધાર્યો હતો, એ બાકી હોય એનું ઓનલાઈન થઈ જાય, લગભગ બધાના ખાતામાં જમા આવી જાય તમામના અને નિરંતર સહાય છે એ ખાતામાં બાકી હોય એ સારું થઈ રીતે આવ્યા કરે છે।